જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન, જય કાઠા ગોરમાવડી. પ્રભુને થાળ ધરાવીએ. પ્રેમી પરુણા ઘરે આવો કનૈયા, ઓહો નંદલાલા. પ્રેમી પરુણા ઘરે આવો કનૈયા, ઓહો નંદલાલા. ઓ નંદલાલા તને કરું કાલાવાલા, ઓહો નંદલાલા તને કરું કાલાવાલા. મારી ઘેર જમવા પધારો કનૈયા, ઓહો નંદલાલા. ઓહો નંદલાલા વાલા જશોદાના લાલા, ઓહો નંદલાલા મારા જશોદાના વાલા. વહેલા વહેલા જમવા પધારો કનૈયા, ઓહો નંદલાલા. વહેલા વહેલા જમવા પધારો કનૈયા, ઓહો નંદલાલા. પ્રેમી પરુણા ઘરે આવો કનૈયા, ઓહો નંદલાલા. આસો પાલવના વાલા તોરણ બંધાવું, આસો પાલવના વાલા તોરણ બંધાવું. મારગડે ફૂલડા વેરાવું કનૈયા, ઓહો નંદલાલા. મારગડે ફૂલડા વેરાવું કનૈયા, ઓહો નંદલાલા. પહેરાવું ફૂલડાની માળા કનૈયા, ઓહો નંદલાલા. વિધ વિધના રે વાલા મેવા ધરાવું, વિધ વિધના રે વાલા મેવા ધરાવું. પ્રેમથી કોળિયા ભરાવું કનૈયા, ઓ નંદલાલા. પ્રેમથી કોળિયા ભરાવું કનૈયા, ઓ નંદલાલા. મારા પ્રેમી પરુણા ઘરે આવો કનૈયા, ઓ નંદલાલા. ઓ નંદવાલા વાલા કરું કાલાવાલા, ઓ નંદલાલા તને કરું કાલાવાલા. મારે ઘેર જમવા પધારો કનૈયા, ઓ નંદલાલા. શિવ સુવાળી વાલા લાપસી રંધાવું, શિવ સુવાળી વાલા લાપસી રંધાવું. ખોબલડે ખાંડ પીરસાવું કનૈયા, ઓ નંદલાલા. ખોબલીએ ભોગ પીરસાવું કનૈયા, ઓ નંદલાલા. ઓ નંદલાલા વાલા જશોદાના લાલા, ઓ નંદલાલા તમે જશોદાના લાલા. પ્રેમી પરુણા ઘરે આવો કનૈયા, ઓ નંદલાલા. ઓ નંદલાલા તું રાધાના પ્યારા, ઓ નંદલાલા તું રાધાના પ્યારા. પ્રેમી પરુણા ઘરે આવો કનૈયા, ઓ નંદલાલા. જળ રે જમુનાની વાલા ઝારી ભરાવું, જળ રે ગંગાની વાલા ઝારી ભરાવું. આચમન કરાવું મારે હાથે કરું, આચમન કરાવું મારે હાથે કનૈયા, ઓ નંદલાલા. આચમન કરાવું મારે હાથે કનૈયા, ઓ નંદલાલા. લવિંગ સોપારીને એલચી મંગાવું, લવિંગ સોપારી વાલા એલચી મંગાવું. મુખવાસ કરાવું મારે હાથે કનૈયા, ઓ નંદલાલા.
લાલા, મુખવાસ કરો ને મારે હાથે કનૈયા, ઓ નંદલાલા. તમારું આપ્યું વાલા તમને ધરાવું, તમારું આપ્યું વાલા તમને ધરાવું, હું તો પ્રસાદીમાં પાવન થાવું કનૈયા, ઓ નંદલાલા. પ્રસાદીમાં પાવન થાવું કનૈયા, ઓ નંદલાલા. પ્રેમી પરોણા ઘરે આવો કનૈયા, ઓ નંદલાલા. ઓ નંદલાલા વાલા, કરું કાલા વાલા, મારે ઘેર જમવા પધારો કનૈયા, ઓ નંદલાલા. વહેલા વહેલા જમવા પધારો કનૈયા, ઓ નંદલાલા. ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી, ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી. વનમાળી તો રાંધે છે ને પાર્વતી તો પીરસે છે, વનમાળી તો રાંધે છે ને પાર્વતી તો પીરસે છે. અડી ઘડીના ઉદ્ધવજીને પાઘડીના પ્રભુજી, ઉઠરે જીવડા વાણું વાયું, ઠાકોરજીનું દેરું આવ્યું. ઘેર ઘેર દીવા બળે, વૈષ્ણવજન તો ભજન કરે, ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી, લઈ ગયા વનમાળી, લઈ ગયા વનમાળી. મેં તો ધરી સામગ્રીની થાળી, આરોગી રહ્યા છે વનમાળી. પ્રભુ નૈવેદ્ય લીધો છે પ્રીતે, આરોગી ઉઠ્યા છે રોજની રીતે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કાઠા ગોરીમાત કી જય. હવે પુરાણની કથા લઈએ. અધ્યાય 18, સુદેવના પુત્રનું પુનર્જીવન. દ્રઢધન્વા રાજા પોતાના પૂર્વજન્મની હકીકત સાંભળી વિસ્મય પામી વાલ્મીકી મુનિને પૂછવા લાગ્યો, હે મુનિદેવ, એ કમનસીબ સુદેવ બ્રાહ્મણના પુત્ર સુખદેવના અકાળ મૃત્યુ પછી શું થયું તે ઇતિહાસ મને કૃપા કરીને કહો. એટલે વાલ્મીકી ઋષિએ આગળ કહેવા માંડ્યું. હે ભૂપાળ, સુદેવ અને ગૌતમીના દિવસો દુઃખ, શોક અને કલ્પાંતમાં વીતી રહ્યા હતા. એવામાં અચિંતું ચોમાસું ન હોવા છતાં પણ વરસાદ આવ્યો. વીજળીની ગાજવીજ અને પવનના પ્રચંડ તોફાન શરૂ થઈ ગયા. દસે દિશા ઘોર અંધારામાં ઘેરાઈ ગઈ. 1 મહિના સુધી વરસાદ વરસવો ચાલુ રહ્યો, પરંતુ પુત્રના શોકથી શૂન્ય હૃદય બની ગયેલા સુદેવને તેની કાંઈ ખબર રહી નહીં. તેમ તેની કોઈ અસર પણ થઈ નહીં. અન્ન અને પાણી લીધા વિના તેને એ આખોય માસ વીતી ગયો. ભાગ્ય યોગે તે માસ શ્રી ભગવાનનો પ્રિય એવો પુરુષોત્તમ માસ હતો. આમ અજાણપણામાં તેનાથી અધિક માસનું વ્રત થઈ ગયું. તેથી તેની ઉપર અધિક માસના સ્વામી એવા શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા અને મેઘથી ઘેરાયેલા વાદળને ચીરી તેને સાક્ષાત દર્શન દીધા. દુબળા બની ગયેલા પતિ પત્નીએ શ્રી પરમાત્માને વંદન કર્યા. એટલે ભગવાન પુરુષોત્તમ બોલ્યા, હે સુદેવ, તારો મૃત પુત્ર તને સજીવ થઈ અને પાછો મળશે. એટલું જ નહીં, પરંતુ અજાણપણે તે કરેલા પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવે તેનું આયુષ્ય 12,000 વર્ષ થશે. વળી તને તે ઉપરાંત બીજા સંતાનોનું પણ સુખ મળશે. હું તને આ સમયે એક સુબોધક કથાનું દ્રષ્ટાંત કહું છું, તે સાંભળ, જે પૂર્વે માર્કંડેય નામના મુનિએ રઘુ રાજાને કહ્યું હતું. પૂર્વે ધનુ નામે એક ઉદાર મુનિ હતા. લોકોએ ને સંતાન પ્રાપ્તિ અને સંતાન મૃત્યુને માટે સંતાપ કરતા જોઈ તેમનું હૃદય ખિન્ન થયું. પોતાને અમર પુત્ર થાય તેવી ઈચ્છાથી તેમણે તપ આરંભ્યું. આ પ્રમાણે 12,000 વર્ષ વીતી ગયા. ત્યારે દેવતાઓએ પ્રસન્ન થઈ તેમને વરદાન માંગવા કહ્યું. મુનિએ કહ્યું કે મને બુદ્ધિશાળી અને અમર પુત્ર આપો.
એવું વરદાન માંગ્યું. તેના જવાબમાં દેવલોકે કહ્યું કે હે મુનિદેવ, તેવો પુત્ર તો પૃથ્વી ઉપર કોઈને ત્યાં હજી સુધી પેદા થયો હોય તેવું અમે જાણ્યું નથી. ત્યારે મુનિ બોલ્યા કે અમર નહીં તો આ સામે દેખાતો મોટો પર્વત જ્યાં સુધી પૃથ્વી ઉપર કાયમ રહે ત્યાં સુધી મારા પુત્રનું આયુષ્ય ટકી રહે તેવું વરદાન આપો. દેવો તથાસ્તુ તેમ કહી ચાલ્યા ગયા. થોડા દિવસ પછી તે મુનિને ત્યાં એવો દેવાંશી પુત્ર થયો. ત્યારે મોટો થતાં તેને 16મું વર્ષ બેઠું. ત્યારે તેને તેના પિતા ધનુ નામના ઋષિ કહેવા લાગ્યા, બેટા, કોઈ દિવસ તારે કોઈ મુનિનું અપમાન કરવું નહીં, જેથી કોઈ તને શાપ દે, કારણ કે તારું આયુષ્ય અમુક ચોક્કસ મુદતનું છે. ઉલટું આ જાણ્યા પછી મૃત્યુથી બેપરવા બનેલા આ પુત્રે અભિમાની બની બ્રાહ્મણોનું અપમાન કરવા માંડ્યું. એક દિવસ મહિષ નામના ક્રોધી મુનિ શાલિગ્રામની પૂજા કરતા હતા. ત્યાં તે મદોન્મત્ત પુત્ર જઈ ચડ્યો. તેણે તે શાલિગ્રામની મૂર્તિ ઉપાડી અને નફટાઈથી હસતા હસતા પાસેના કૂવામાં ફેંકી દીધી. તે જ વખતે તે ઋષિએ શાપ આપ્યો કે તારું આજે અને અત્યારે જ મૃત્યુ થાવ. છતાં તેને કશું થયું નહીં, જેથી મહિષ ઋષિને અચંબો થયો. સમાધિ ચડાવી તેમણે એ થવાનું કારણ જાણી લીધું. પોતે શાપ આપ્યો છે તેનું અમુક આયુષ્ય દેવોએ ઠરાવેલું જાણી અને તેણે નિશાસો મૂક્યો. પરંતુ તે જ વખતે તે મહાન તપસ્વી ઋષિના નિશાસાના વાયુમાંથી હજારો મહિષ ઉત્પન્ન થયા, જેમણે જોત જોતામાં એ પર્વતના કરોડો ટુકડા કરી નાખ્યા. એ જ ક્ષણે ધનુ મુનિનો પુત્ર મરણ પામ્યો. પુત્રના શોકથી પાગલ બનેલા પિતાએ જીવતા ચિતામાં પ્રવેશી અને પોતાનું જીવન સમાપ્ત કર્યું. આ પ્રમાણે હે સુદેવ, જે માણસે વિધાતાના લેખ વિરુદ્ધ મેળવવાનો દુરાગ્રહ કરી હઠનો આશ્રય લીધો છે, તેમણે પોતાના અડધા પુરુષાર્થને શ્રદ્ધાથી પુત્ર મેળવ્યો છે, પરંતુ પાછળથી તેઓ કદી પણ સુખી થયા નથી. માટે હવે કોઈ પ્રકારની હઠને જીવનમાં સ્થાન આપીશ નહીં. તારો પુત્ર આજથી ચિરંજીવી થયો. પુરુષોત્તમના મહાત્મ્યથી સંતાન તેમજ સંસારનું સંપૂર્ણ સુખ ભોગવી તે બ્રહ્મલોકમાં જશે. 12,000 વર્ષ પછી પાછો પૃથ્વી ઉપર અવતાર ધારણ કરશે. તે તું ચક્રવર્તી રાજા થઈશ. તારું નામ દ્રઢધન્વા પડશે. તારી પત્ની ગુણસુંદરીને નામે તારી પટરાણી થશે. તેને 4 પુત્રો અને 1 પુત્રી થશે. પરંતુ સુખ યોગમાં મસ્ત થઈ તું વિષ્ણુને ભૂલી જશે. ત્યારે સુખદેવ નામના પુત્ર વનમાં પોપટનું રૂપ ધારણ કરી વડના ઝાડમાં બેસી તને વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવા શ્લોક વારંવાર બોલી તને સંભળાવશે. પોપટનું વચન સાંભળી તું પાછો ઘેર આવીશ અને ચિંતામાં ડૂબી જઈશ. સઘળા સુખ ચેનને તિલાંજલિ આપીશ. તે વખતે વાલ્મીકી ઋષિ તારે ત્યાં પધારશે અને તને ઉપદેશ દઈ તારો સંદેહ દૂર કરશે, જેથી તું આ વાસનામય શરીરનો ત્યાગ કરી અને શ્રી હરિને ચરણે જઈશ. આ પ્રમાણે શ્રી પુરુષોત્તમ ભગવાન બોલતા હતા. તેવામાં સુદેવ બ્રાહ્મણનો કુમાર બહારથી દોડતો આવી તેના પિતાને બાજી ગયો. પતિ પત્ની પુત્રને પાછો મળેલો જોઈ અને આનંદ પામ્યા અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. તે વખતે સુદેવે હાથ જોડી ભગવાનને કહ્યું, હે પ્રભુ, મહાન તપથી પ્રસન્ન થઈ તે દિવસે વરદાન આપ્યા પછી તને મારા નસીબમાં પુત્ર નથી એમ કહ્યું હતું, તો પછી પાછળથી મારા જ શબ્દોનું ઉલ્લંઘન કરી તમે મારા મરણ પામેલા પુત્રને પાછો આપ્યો. તેનું શું કારણ?
ઇતિ શ્રી બૃહદનારદીય પુરાણે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 18 શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કાઠાગોર માત કી જય. ચોપડી જૂની હોય છે ને તો થોડું અંદર દબાઈ ગયું હતું, એટલે થોડું ભૂલ થઈ. ભગવાન માફ કરશે. હવે લઈએ દ્રષ્ટાંત કથા. એમાં આવશે કાઠાગોર માની કથા. બોલો શ્રી કાઠાગોર માત કી જય. પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નાહીને કથા વાર્તા સાંભળે છે. કાઠાગોર પૂજે છે. સાસુ અને વહુ હતા. સાસુ તો સાહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે. જળનહાય સ્થળ વિસ્મે કાઠાગોર બનાવી પૂજા કરે છે અને પછી ઘરે આવે છે. વહુ તો છબ છબ નાય છે, ધબ ધબ ધોવે છે. બેસો વહુ, કાઠાગોર પૂજો. ના રે બાઈ, મારે ઘેર કામ છે, એ તો નવરાની નિશાની છે, એમ કહી ઘેર આવે છે. વહુને તે કાઠાગોરનો શાપ લાગ્યો. રા રવાળીથી ન આવ્યો, દીકરો વાડીએથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી, પારણું ઝૂલતું મટ્યું. સાસુએ તો જાણા જોશી તેડાવ્યા છે અને પ્રશ્ન પૂછ્યા છે. બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દાડે સાસુ વહુએ ધૂપ દીપ લીધા છે. છાબડીએ ફૂલ, ડાબડીએ કંકુ લઈ સાહેલીઓ સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે અને ગોર માને પૂજ્યા છે. જ્યાં ગાજતે વાજતે ઘેર આવ્યા તો રા રવાળેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી. કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘૂમતું વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમૂહ માખણ, ખળખળતી ખીચડી, સુવાવડી દીકરી થઈ છે. જેવા કાઠાગોર માવડી તેને તુષ્માન થયા, તેવા સૌને થજો. બોલો શ્રી કાઠાગોર માત કી જય. હવે દ્રષ્ટાંત કથા લઈએ. કાલે હતું બીજું વિશ્વાસમાં વિશ્વંભર, હવે આજે છે નિયમનું ફળ. એક કુંભાર અને કુંભારણ હતા. તેને કાંઈ પણ જ્ઞાન ન હતું. 2 જણ પુરુષોત્તમ મહિનાના ઉપવાસ કરવા માંડ્યા. કુંભારણે એવો નિયમ રાખેલો કે ગધેડાના દર્શન કરીને ફરાળ કરવું. એક દિવસ તેનો ધણી ગધેડાને જંગલમાં છોડીને જ જતો રહ્યો અને એને જંગલમાં જ ક્યાંક ભૂલી ગયો. એટલામાં વાઘ આવ્યો અને આ ગધેડાને મારી નાખ્યો. કુંભાર તો રડતો રડતો ઘેર આવ્યો અને સ્ત્રીને કહે છે કે ગધેડાને તો વાઘે મારી નાખ્યો. ત્યારે સ્ત્રીએ કહ્યું કે તમારો ગધેડો ભલે ગયો પણ મારો નિયમ તૂટી જશે. એમ કરતાં કુંભારણને 5 ઉપવાસ થયા પણ ગધેડાના દર્શન ક્યાંય ન થયા. કુંભારણ તો જંગલમાં ચાલી ગઈ. વનમાં જઈ વિલાપ કરવા લાગી કે હે પુરુષોત્તમ ભગવાન, મારા ગધેડાના દર્શન કરાવો, મારો નિયમ તૂટી જાય છે. ત્યારે ભગવાન નારદજીને કહે છે કે ચાલો, મારા ભક્ત પોકારે છે. નારદજી અને ભગવાન જંગલમાં પધાર્યા. બાઈને કહે છે શા માટે રડો છો? બાઈએ કહ્યું મારા ગધેડાના દર્શન કરાવો, મારો નિયમ તૂટી જાય છે, મને 10 ઉપવાસ થયા છે. ભગવાન બોલ્યા અરે ઘેલી બાઈ, ગધેડાના દર્શનનો નિયમ તને કોણે કહ્યો? બાઈએ કહ્યું કે મારા મનથી જ મેં લીધો છે. ભગવાને કહ્યું કે ગણેશના દર્શનનો નિયમ હોય. બાઈએ કહ્યું કે આ મહિનો હું ગધેડાના દર્શન કરીશ, પછી ગણેશના દર્શનનો નિયમ લઈશ. ભગવાને કહ્યું કે ગમે તેમ પણ નિયમથી મારા ઉપવાસ કર્યા છે, માટે મારે તારું કામ કરવું. ભગવાન તો પ્રસન્ન થયા અને બાઈને ગધેડો દેખાડ્યો અને પોતાના દર્શન આપ્યા. બાઈએ કહ્યું કે અમને તમારા ચરણમાં પાસે રાખો. પ્રભુ આ ધણી ધણિયાનીને વિમાનમાં બેસાડી અને વૈકુંઠમાં લઈ ગયા. પુષ્પની વૃષ્ટિ થઈ, દુંદુભી નગારા વાગી રહ્યા. આ બેનને ભગવાન જેમ પ્રસન્ન થયા તેમ સૌને થજો. બોલો
શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, કાઠા ગોર માત કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. હર જય પ્રભુ. સુખ શાંતિ આપજો, સૌ સારા વાના કરજો, સૌને સદબુદ્ધિ આપજો, દયા આપજો, વિદ્યા આપજો, ભૂલ ચૂક માફ કરજો, આપની અવિરત ભક્તિ આપજો, પરસ્પર પ્રેમ આપજો પ્રભુ. બધું જ કૃષ્ણાર્પણમસ્તુ.